સુરત શહેરની એસઓજી પોલીસે ડોક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા વરાછા વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને કાર્યવાહી કરી. સુરત પોલીસ કમિશનરના આદેશથી સુરત શહેરના વિસ્તારમાં ચાલતા મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ તથા ટેબ્લેટ જેવા નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા યુવાધનને આવી ગોળી તથા સિરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચઢેલ હોય એવા આવા મેડિકલ સ્ટોરને શોધી કાઢીને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી. જેથી એસઓજીના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ અને સિરપ વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર ઉપર વોચ રાખેલ. તે દરમિયાન સુરત શહેરના વરાછા વિસ્તારમાં મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળે. જેથી એસઓજીના માણસો અને ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર એસટી સાવલિયાને સાથે રાખીને વિઠ્ઠલનગર સોસાયટી વરાછા ખાતે આવેલ ગીતા મેડિકલ સ્ટોર નામના સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવીને ડમી ગ્રાહકને મોકલીને મેડિકલ સ્ટોરના સંચાલક કિશનભાઈ સોનારા ધંધો મેડિકલનો રહેવાસી વિઠ્ઠલનગર સોસાયટી વરાછાવાળાને કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર પર કરેલ. જેથી તેમની ટીમ દ્વારા મેડિકલ સ્ટોર પર ટ્રેપ ગોઠવીને રેડ પાડીને પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરતી કોડીપેન સિરપ નંગ 10 રૂપિયા 1700 મળીને મુદ્દામાલ પકડવામાં આવેલ છે અને મેડિકલ લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.